નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત પર। એક ભાઈની કોમેન્ટ આવી હતી કે જે વ્યક્તિ મરણ ગયેલ હોય તેનો પરિવાર ગરીબ હોય તો આનો કયો રસ્તો। ભાઈને લખવામાં મેળ આવ્યો નથી, પણ હું તેમની વાત 100% મગજમાં બેસી ગઈ હતી। તો મિત્રો, જો કોઈ પરિવારનો કમાઉ સભ્ય મરણ પામે અને પરિવાર પાસે ગુજરાન ચલાવવાનો કોઈ સાધન ન રહે, તો સરકાર આવી પરિસ્થિતિમાં નાણાકીય સહાય આપે છે। આપણે આ સહાય વિશે સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણીશું, તેથી વિડિયો અંત સુધી જરૂર જુઓ। આજે આપણે વાત કરીશું એક એવી સરકાર યોજના વિશે જે ખૂબ જ જરૂરિયાતમંદ પરિવારો માટે ખૂબ મદદરૂપ છે। એ પહેલા મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા માહિતી વિડિયો પહોંચતા રહે। આ યોજના શું છે? આ યોજના છે રાષ્ટ્રીય પરિવાર સહાય યોજના, નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ, જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। જો તમારા પરિવારનો કમાઉ સભ્ય મૃત્યુ પામે, તો સરકાર પરિવારને 20,000 રૂપિયા સુધીની સહાય રકમ આપે છે। આ સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે। કોણ આ યોજના માટે પાત્ર છે? આ સહાય માટે નીચેની શરતો જરૂરી છે। એક, પરિવારમાં બીપીએલ કાર્ડ હોવું જોઈએ। બે, મૃત્યુ પામેલ વ્યક્તિની ઉંમર 18થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 3, પરિવાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। 4, પરિવારનું મુખ્ય કમાઉ સભ્ય મૃત્યુ પામ્યું હોવું જોઈએ। કયા દસ્તાવેજો આપવાના રહેશે? અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખો: મૃત્યુ પ્રમાણપત્ર, ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બીપીએલ કાર્ડ, બેંક પાસબુકની નકલ, વારસદારોના ઓળખ પુરાવા। અરજી ક્યાં અને કેવી રીતે કરવી? આ યોજના માટે તમે અરજી કરી શકો છો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અથવા જનસેવા કેન્દ્ર CSC પર। ત્યાં તમને ફોર્મ મળશે। તે ફોર્મમાં વિગતો ભરી અને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરો। ચકાસણી પછી સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થશે। હવે ઘર ચલાવવા માટે કમાવાના વિકલ્પો। સહાય રકમ એક વખત મળે છે, પણ ઘર ચલાવવા માટે જરૂરી છે સ્થિર કમાણીનું સ્ત્રોત। સરકાર પાસે એવા ઘણા વિકલ્પો છે। મનરેગા યોજના: જો પરિવાર ગામમાં રહેતો હોય, તો સરકાર 100 દિવસ સુધી કામ આપે છે, જેમ કે રોડ, તળાવ, સફાઈ અથવા વૃક્ષારોપણ। વેતન સીધું બેંક ખાતામાં જમા થાય છે। અરજી માટે ગામની પંચાયતથી જોબ કાર્ડ લો। સ્વરોજગાર યોજના: જો પરિવારના સભ્યો નાનો ધંધો શરૂ કરવા ઈચ્છે, જેમ કે ચા સ્ટોલ, કપડાં, ઇલેક્ટ્રોનિક રિપેરિંગ, બ્યુટી પાર્લર વગેરે, તો PMEGP પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ સરકાર તરફથી લોન વત્તા સબસિડી મળે છે। માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર DIC અથવા બેંકમાં સંપર્ક કરો। મહિલા સહાય અને તાલીમ યોજના: જો પરિવારની સ્ત્રી ઘર ચલાવે છે, તો તેને વિધવા સહાય પેન્શન ઉપરાંત મહિલા આર્થિક વિકાસ નિગમ GWEDC મારફતે ટેલરિંગ, બ્યુટી પાર્લર, પેપર્સ બેગ જેવા કોર્સની ફ્રી તાલીમ મળે છે। તાલીમ પછી નાનકડી લોન પણ મળી શકે છે, તેથી તેઓ પોતાનું કામ શરૂ કરી શકે। કૌશલ્ય વિકાસ યોજના: યુવાનો માટે સરકારી તાલીમ કેન્દ્રોમાં ઇલેક્ટ્રિશિયન, મોબાઈલ રિપેરિંગ, કમ્પ્યુટર, મિકેનિક વગેરે કોર્સ થાય છે। કોર્સ પૂરો થયા પછી રોજગાર અથવા પ્લેસમેન્ટ મળે છે। નજીકના કૌશલ્ય કેન્દ્ર અથવા માં સંપર્ક કરો। મુદ્રા લોન યોજના PM મુદ્રા યોજના: જો પરિવારનો કોઈ સભ્ય ધંધો શરૂ કરવો ઈચ્છે, તો 50,000 રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન સરકારની ગેરંટી વિના મળી શકે છે। અરજી નજીકની બેંકમાં કરો। ગો અને ટ્રસ્ટ સહાય: ઘણા સમાજસેવી સંગઠનો જેમ કે રોટરી, લાયન્સ ક્લબ, સ્વામિનારાયણ ટ્રસ્ટ આવી પરિસ્થિતિમાં નાણાકીય અથવા રોજગાર સહાય આપે છે। સ્થાનિક સ્તરે તપાસ કરવી: પરિવારની સ્થિતિ મુજબ એ યોજનાઓ માટે પણ તમે અરજી કરી શકો છો। તો મિત્રો, જો તમારી આજુબાજુ કોઈ એવો પરિવાર હોય જે આ મુશ્કેલીમાં હોય, તો આ માહિતી જરૂર પહોંચાડજો। એક નાની માહિતી કોઈના જીવનમાં મોટી મદદ બની શકે છે। વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો,
શેર કરો અને ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી માટે ધન્યવાદ.